પછી રહી જાય. જો સરસ મજાનો મસાલો છે. તો કંઈક આવી રીતે જો અરેન્જ કરી લીધી છે બધી જ આવી રીતના બોક્સની અંદર મેં આવી રીતે મૂકી એ કપડા સારી રીતે ગોઠવી લીધા છે. હજી લાલ મરચું છે ને હવે લાસ્ટ પછી હું નાખું છું. તો જો આની અંદર કેપ્સિકમ, ડુંગળી ને ટમેટા હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. તો આજનો નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો સવારનો ટાઈમ છે, ચા નાસ્તો પણ થઈ ગયો છે, દીકરો અને હસબન્ડ ને પણ ચાલ્યા ગયા છે અને હું લાગી ગઈ છું સફાઈ અભિયાનમાં. જે ઘરનું કામ નથી પણ જે તમે જોઈ શકો છો આ જો આ બધી છે ને મારી પર્સું છે. તો મેં કીધું ચાલો સરખી રીતે છે ને મૂકી દઉં. અને બીજી જો અહીંયા નીચે પડી છે અને કબાટ છે ને બેસીને સફાઈ કરતી એટલે અડધો કરી લીધો છે અને મેં કીધું ચાલો વ્લોગની કરું શરૂઆત. તો એટલી બધી પર્સું છે ને, એક અહીંયા ને એક ઉમા ને બીજી ક્યાંય પણ જાઉં ને તો પછી એક આ કબાટમાં રહી જાય, એક આ કબાટમાં રહી જાય. પછી ક્યારેક જાઉં હોય ને તો પછી મને મળે નહીં એટલે મેં ચાલો બધું વ્યવસ્થિત છે ને એક જગ્યાએ મૂકી દઉં. એટલે ચાલો તમને મારું પર્સનું કલેક્શન છે ને એ દેખાડું. સૌથી પહેલા તો હેન્ડવર્કની છે, કચ્છી ભરત તમે જોઈ શકો છો, હાથની બનાવટની છે. પહેલા ભરાવડાવીને પછી મેં સીવડાવી છે. તો આની અંદર છે મોર, એટલે આવી રીતના કંઈક છે. જો બધું નજીકથી નથી બતાવતી પણ સફાઈ કરું ને એટલે જો આટલી પર્સું છે. બીજી અહીંયા કાને ઉપર પડી છે. એટલે આ બધી મારી પર્સું છે અને આટલી ને તમે સમજી લો ને કે આનાથી અડધી આ બધી છે ને એનાથી અડધી તો મેં છે ને આપી દીધી. મને એટલો પર્સનો બધો શોખ છે. એટલે આ જો બધી પડી છે આવી રીતના. આ કાંઈ પાર્ટીમાં જાવું હોય તો કામ લાગે. એટલે આટલી બધી પર્સ અહીંયા પડી છે. બીજી અહીંયા ઉપર રાખી છે. જો આ કચ્છી વર્કની છે. આ બધી પાર્ટી વેરમાં ક્યાંય જાવું હતો. અને આ પર્સ તો છે ને લગભગ મેં એકાદી વખત યુઝ કર્યો તો ભલે કે નહીં પણ કર્યો મને યાદ જ નથી. તો આ હું હરિદ્વાર ને ગોકુળ ને મથુરા ગઈ હતી ત્યાંથી લઈ આવી છું. આ જો આ હું હમણાં ગયા વખતે હરિદ્વાર ગઈ હતી ને ત્યાંથી લઈ આવી છું. આ તો મેં મીશોમાંથી મંગાવી છે. આ હું મોરબીથી લઈ આવી છું. આ નારણ પરથી લીધી છે, મમ્મીના ઘરે ગઈ હતી ત્યાંથી. આ બોમ્બેથી લીધી છે. આ છે એ હરિદ્વારથી લીધી છે. બહુ જ સરસ છે. કેટલા વર્ષ થઈ ગયા પણ ચેન છે ને આની બે નીકળી ગઈ છે એટલે એ કરાવવા જવાની છે. અને આ મેં માધા પરથી જ લીધી છે. આ લેધરની છે. આ ભરાવડાવી છે એ તો મેં તમને કીધું. આ હરિદ્વારથી લીધી છે. આ છે ને એ મેં હરિદ્વારથી લીધી છે. બહુ જ સરસ છે. આ છે એ મેં માધા પરથી લીધી છે. આ મેં વિરમગામથી લીધી છે. આ અમદાવાદથી લીધી છે. બધી અલગ અલગ છે. આ માધા પરથી લીધી છે. આ છે ને એ મેં માધા પરથી લીધી છે. આ વાળી છે ને એ મારા હસબન્ડ લઈ આવ્યા હતા. અને આ છે મેં વીરપુરથી લીધી છે. એટલે બધી અલગ અલગ જગ્યાનું કલેક્શન છે. એટલે જો બધામાં પથારા છે ને આજ કાઢીને આમ બેઠી છું સફાઈ કરવા માટે. એટલે આટલી બધી જે ખાલી આ પર્સું જ છે ઢગલા જો. હવે તો છે ને પેલા બધી જ પર્સ છે ને એને સારી રીતે અરેન્જ કરી લઉં એટલે મને ક્યાંય જાઉં હોય તો ગોતવી ન પડે. તમે એક જગ્યાએ જ મૂકેલી હોય છે પણ હું ક્યાંક લઈ જાઉં ને એટલે પછી રિટર્ન પાછી ઘરે આવું ને એટલે મને જ્યાં મજા આવે ને ત્યાં આ કબાટમાં કે ઓ કબાટમાં ને એવી રીતના મૂકી દઉં. એટલે અત્યારે મેં કીધું ચાલો આ બધી સારી રીતે અરેન્જ કરી લઉં. હમણાં હું ભૂજ ગઈ ને તો મને એક પર્સ મળતી નથી એટલે મેં કીધું ચાલો આ બધું જ બહાર કાઢી અને સારી રીતે બધી પર્સ છે ને અરેન્જ કરી લઉં. ચાલો એ કરી લઉં પછી તમને દેખાડું. અને તમને મારું પર્સનું કલેક્શન કેવું લાગ્યું ને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એટલે થોડોક મને આમ છે ને પર્સનો બહુ જ અનહદ જેને કહેવાય ને ગાંડો શોખ એવો છે. અને હવે તો હું તોય કંટ્રોલ કરું. નહીં તો હું જરી પણ ક્યાંક જાઉં ને એટલે પર્સ જોઈ જાઉં ને એટલે મને એમ થાય લઈ લઉં. પણ હવે એને બહુ કંટ્રોલ કરું. હવે નથી લેતી હું. કેમ કે આનાથી અડધી તમે માની લો ને અડધીથી વધારે પણ મેં એટલી આપી દીધી હશે. એટલી બધી મારી પાસે પર્સ હતી. કેમ કે હું દઈ દઉં પછી શું યુઝ ન થાય, ખાલી ખોટી પડી બગડે. એટલે હવે તો હું કંટ્રોલ કરું છું. હમણાં તો મેં લગભગ આ વર્ષમાં કેટલી પર્સ લીધી હશે તો પણ લઈ લીધી. આ હરિદ્વારથી કેટલી લઈ આવી? બે કે ત્રણ હરિદ્વારથી લઈ આવી, એક અહીંયા. એટલે એક વર્ષમાં 3-4 પર્સ તો આરામથી મેં લીધી હશે.
4 નહીં વધારે હશે. આ વ્હાઈટ મીશોમાંથી આ વર્ષમાં જ મંગાવી છે. એટલે 5 પર્સ તો મેં આ વર્ષમાં જ લઈ લીધી છે. અને હજી 2-3 ક્યાંક આડી અવડી પડી હશે, એ મને હવે ધ્યાને નથી. ચાલો બધું અરેન્જ કરી લઉં હવે. તો જો અહીંયા આટલા છે ને ઉપરના એ કપડાં સારી રીતે ગોઠવી લીધા છે, અરેન્જ કરી લીધા છે. આ બધા જબ્બા ને ધોતી ને આ બધા ઓછા યુઝમાં આવે ને એ કપડાં છે મારા દીકરાના. અહીંયા બધી આ બેડશીટ છે એ મૂકી છે. અને નીચે પણ જો આ બેડશીટ ને એ બધું સારી રીતે ગોઠવી લીધું છે. અહીંયા પણ જો આ બેડશીટ છે, અહીંયા લેપટોપ છે એ પડ્યું છે, ક્યારેક ક્યારેક યુઝ કરે મારો દીકરો, કેમ કે બીજું છે એની પાસે, એટલે આ જૂનું છે ને મૂકી દીધું છે. ને હવે આ જો આની અંદર અડધી પરસું હતી ને અડધી છે ને આ બાજુવાળા ખાનામાં હતી, આમાં અહીંયા કને ઉપર હતી, તો હમણાં મેં કાઢીને અહીંયા બૂટ મૂકી દીધા છે. અને અહીંયા પણ જો બધા પગ લૂછણિયા જે નવા છે મેં યુઝ નથી કર્યા, આ રૂમાલ ને બધા છે એટલે મેં યુઝ જ નથી કર્યા એ છે. ને અહીંયા બધી પર્સ હતી ને જે મેં બહાર કાઢી લીધી છે ને બૂટ મૂકી દીધા છે. એટલે જો સફાઈ અભિયાન આજ ચાલુ છે. તો કંઈક આવી રીતે જો અરેન્જ કરી લીધી છે. બધી જે મોટી મોટી પર્સ છે જે હું ક્યારેક ઉપાડું છું કે આપણે ફરવા અને જાઉં હોય તો બધી વસ્તુ અંદર મૂકવી હોય, એટલે બધી અહીંયા મૂકી દીધી છે. આ બધી નાની પર્સ છે, આ પણ હું ટ્રાવેલિંગમાં અને જાઉં તો મારે યુઝ થાય ને એવી પર્સ બધી મેં અહીંયા મૂકી છે. અને જે નાની નાની પર્સું છે ને એ આવી રીતના બોક્સની અંદર મેં આવી રીતના મૂકી દીધી છે, એટલે ખાલી બોક્સ ઉપાડીને તો અંદરથી મળી જાય. અને જો અમુક હજી બહાર છે જે ડેલી યુઝમાં મારે જોઈએ ને એ અહીંયા પડી છે, એટલે એ હું અલગ રાખીશ. તો પર્સું છે ને સારી રીતે બધી કબાટમાં અરેન્જ કરી લીધી છે. પછી આવી ગઈ છું બેડરૂમમાં. જે બ્લેન્કેટ્સ ને છે એ બધું ઉપાડીને સંકેલવાનું હોય છે, એટલે ડેલી રૂટીનના જે ઘરના કામો છે ને સવારથી સ્ટાર્ટ થઈ જાય છે આપણા માટે. એટલે મેં ચાલો સવારમાં આજ મૂડ બની ગયો તો મેં કબાટ છે ને સારી રીતે ઓર્ગનાઇઝ કરી દઉં. એટલે જ્યારે મને એમ થાય ને કે આ કરવું છે તો હું ત્યારે જ કરી નાખું, એટલે પછી સરસ રીતે એકદમ મસ્ત ઓર્ગનાઇઝ પણ થઈ જાય, ક્લીન બી થઈ જાય. અને પછીમાં જો આપણે રાખીએ ને તો પછી ઘણી વખત આપણને આળસ પણ આવી જાય છે. એટલે મને જ્યારે એમ થાય ને કે મને આ કરવું છે તો હું ત્યારે જ કરી લઉં. પછી બીજું કામ ભલે હું થોડું ઘણું પાછળથી કરું. તો આજ બેડશીટ ને બધું ચેન્જ કરવાનું હતું, પણ હું પર્સ રાખવા ગઈ ને તો મને એમ થયું કે બહુ ખરાબ લાગે છે કબાટ. કોઈ જો ઘરે આવે ને ખોલીએ તો પછી આપણને શરમ આવે. બહુ તો એટલું બધું જલ્દી ના બને, પણ તોય આપણે ક્યારેક કેમ બહાર જવાનું હોય ને તો કાઢીને તો વિખાઈ જાય. હમણાં મારું એવું જ થયું હતું, મૂવી જોવા માટે ગયા હતા તો એક પર્સ કાઢીને બધું ગોઠવ્યું ને એક ચેન એની બે નીકળી ગઈ, એટલે પછી તકડમાં મોડું થતું હતું ને તો પર્સ કાઢવા ગઈ તો બધી જ પર્સ વિખાઈ ગઈ. એટલે મેં ચાલો ઓર્ગનાઇઝ કરી દઉં. અને જો અહીંયા કારણ બેડશીટ આજ ચેન્જ કરવાની છે, તો હું જ્યારે પણ બેડશીટ ચેન્જ કરું છું તો આવી રીતના બેડને સારી રીતે ક્લીન કરી લઉં છું. એક તો મારા બેડનો કલર બી એવો છે એટલે ડસ્ટ ઇઝીલી ઉપર દેખાય છે. અને આમે એક હેબિટ રાખીએ ને કે આપણે જ્યારે આમ બેડશીટને ચેન્જ કરીએ ત્યારે સારી રીતે બેડને લૂછી લઈએ તો બહુ ખરાબ બી નથી લાગતો અને મસ્ત ઓર્ગનાઇઝ એકદમ લાગે છે બેડ. તો જો અહીંયા કાન બેડશીટ છે એ પણ મેં ચેન્જ કરી લીધી છે. તો વ્હાઇટ કલરની બેડશીટ છે એ બિછાવી છે. અને આ પીલો કવર તમે જોઈ શકો છો ઓશિકા, આપણે માથું રાખીએ ને એટલે બહુ પછી ખરાબ થઈ જાય છે. તો મેં ચાલો વોશેબલ છે તો હું ઘરનું બીજું કામ કરું ને ત્યાં સુધી એને છે ને મશીનમાં વોશ કરવા માટે છે ને નાખી દઉં, એટલે બંને કામ એક સાથે થઈ જાય. તો મેં કીધું 2 ઓશિકા તો પીલો કવર છે ને કવરની 2 ઓશિકા તો એક સાથે જ ને અંદર નહીં આવે, એટલે મેં એક કરીને જ ધોવા પડશે. તો જો એરિયલ લિક્વિડ નાખીને એને બસ અહીંયા કને મશીનમાં ધોવા માટે નાખી દીધા છે. અને અહીંયા મસ્ત મજાનો આપણો બેડરૂમ છે ને એ પણ નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે. અને ઘરમાં ઝાડુ ફટ્ટા કર્યા ને ત્યાં સુધી જો સરસ મજાનું એક ઓશિકું છે એ સરસ મજાનું ધોવાઈ ગયું છે. એટલે એને જો આવી રીતના તડકામાં છે ને હું મૂકી દઈશ એટલે સરસ રીતે સુકાઈ જાય. આની અંદર જે કપાસ આવે છે ને એ વોશેબલ છે આ ઓશિકાનું, એટલે એક ધોવાઈ ગયું છે. અને હવે બીજું ઓશિકું છે ને એ પણ હું મશીનમાં નાખી દઈશ. ત્યાં સુધી બીજું આપણે કિચનમાં જે નાના મોટા આપણના કામ હોય એ જ હું કરીશ. અને જો અહીંયા મૂકી દીધું છે તડકે ને મસ્ત મજાનું એકદમ ક્લીન થઈ અને આવી ગઈ છું. હવે રસોડામાં તમે મસાલાદાની જોઈ શકો છો. બીજું ચાલો સારી રીતે એને ક્લીન કરી નાખું, એટલે થોડુંક કિચનનું ક્લિનિંગ છે ને કરવાની હતી. એટલે મેં ચાલો થોડું ઘણું છે ને રસોડાની સાફ સફાઈ છે ને એ કરી લઉં, કેમ કે ટાઈમ ટુ ટાઈમ કિચનની અંદર જે બધી વસ્તુઓ છે ને ક્લીન કરવી જરૂરી છે. તો મસાલાના જે ડબ્બાની અંદર બધા મસાલા હતા એ બધા વાટકીમાં કાઢીને સારી રીતે જો ડબ્બાને એકદમ વોશ કરી લીધો છે ને એકદમ સારી રીતે લૂછી પણ લઈશ એટલે સરસ રીતે એકદમ સુકાઈ જાય. અને જો આપણે આમ લૂછીને મસ્ત મજાનું ક્લીન કરી નાખીને તો એની એકદમ સાઇન છે ને સરસ આવી જાય છે. જો આપણને એને ધોઈને એમને મૂકી દઈએ છીએ ને તો પછી જે આ સાઇન છે ને એ વાસણની અંદર રહેતી નથી. જે વાસણને આવી રીતના લૂછી નાખીને તો સરસ મજાનું એકદમ એના ઉપર એક સાઇન આવી જાય છે. તો જો બધા જો ડબ્બા છે ને ખાલી કરું છું અહીંયા કને.
તો અહીંયા કને ધાણા જીરુંનો જે ડબ્બો છે ને એ પણ થોડુંક ધાણા જીરું હતું એટલે કાઢી લીધું છે ને એને પણ હું વાસણ ધોઈશ ને એટલે એમાં ક્લીન કરી લઈશ. પછી હિંગ કાઢવાની હતી તો એનો ડબ્બો પણ હું ધોવામાં નાખી દઈશ. એટલે આજ રસોડાની સાફ સફાઈ છે ને એ હું કરું છું, કેમ કે ટાઈમ ટુ ટાઈમ જો આપણે ધ્યાન ન દઈએ તો પછી બહુ બધું કામ વધી જાય છે. તો બધા જ મસાલા છે ને ફિલ કરી લીધા છે. જીરું ને રાઈ, આ છે કાશ્મીરી મરચું, આ સાદું મરચું, હિંગ, ધાણા પાવડર ને હળદર. હવે એને આપણે અરેન્જ કરી લઈ ડબ્બામાં. મસ્ત મજાનો એકદમ ધોઈને સુકાઈ ગયો છે. જો આવી રીતના બધા મસાલા ભરી લીધા છે. અને આ ટીશ્યુ પેપરનો જે રોલ આવે છે એ કિચનમાં હું યુઝ કરું જ છું. બહુ બધી જગ્યાએ કામ આવે છે. તો અહીંયા એક ટુકડો લઈ લેશું એનું. હવે છે ને આની અંદર છે ને આપણે આ ટીશ્યુ પેપર છે ને એને આપણે આમ રાખી દઈશું. એટલે બધું જે પછી આની અંદર મસાલા ઢોળાય ને એ એમને ઉપાડીને પછી બહાર ફેંકી દઈએ તો ક્લીન કરવું એકદમ આસાન થઈ જાય છે. તો મેં ચાલો આજે ડબ્બો સફાઈ કરવો તો મેં ચાલો કેટલા દિવસથી વિચારતી હતી કરવાનું છે પણ કાંઈક ને કાંઈક જે કામ નીકળી આવે ને એટલે પછી રહી જાય. જો સરસ મજાનો મસાલાનો ડબ્બો છે આપણે ભરાઈ ગયો છે. એટલે આવી રીતના ટીશ્યુ પેપર જો નીચે બિછાવેલું હોય ને જે બધા મસાલા જે ઢોળાય ને તો આની ઉપર જ રહી જાય. તો સીધું ટીશ્યુ પેપર કાઢીને બીજું ચેન્જ કરી નાખવાનું. તો વારે ઘડી એટલું બધું આમ ખરાબ ન લાગે જોવામાં એમ. ચાલો એનું ઢાંકણ છે ને બંધ કરી નાખી. સરસ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે. તો હવે અહીંયા છે ને એની જગ્યાએ મૂકી દઉં. એટલે જો સરસ મજાનું એકદમ ધોવાઈ જાય એટલે કેટલી શાઇનિંગ આવી જાય છે, એકદમ ચમક આવી જાય અને જોવામાં એકદમ આમ સારું લાગે એમ ઉપાડીએ ને તો પણ. ચાલો એક કામ કમ્પ્લીટ થઈ ગયું. એક્સ્ટ્રા જે કામ હોય અહીંયા શાકનો વઘાર કર્યો છે કોબી બટેકાનું. તો કોરા શાક જ મને ભાવે છે. હજી લાલ મરચું છે ને હવે લાસ્ટ પછી હું નાખું છું. એકદમ શાક ચડી જાય ને પછી વચ્ચે વચ્ચે આને પણ ચલાવતી રહું છું. એટલે ડબલ ટાસ્કિંગ કામ ચાલે છે. રસોડામાં હોય ને તો બધું પોસિબલ થાય, નહીં તો નહીં થાય. એટલે રસોડામાં હતી ને એટલે મેં ચાલો ડબ્બો હોય ને એ પણ ધોવાઈ જાય ને સાથે સાથે શાક ઉપર નજર પણ રહે. અને ત્યાં સુધી વચ્ચે ત્રીજું કામ બહાર મશીનમાં મેં ઓસિકા નાખ્યા હતા ને ધોવા માટે, તો એ પણ છે ને ધોવાઈ ગયા છે. એક તો પહેલાં જ ધોવાઈ ગયું હતું, બીજું ધોવાઈ ગયું. તો એને પણ સારી રીતે બહાર મૂકી દીધું જો ગાડી ઉપર. તો અહીંયા મૂકી દીધું છે. તડકો આવે છે ને એટલે આ વોશેબલ છે એટલે મશીનમાં ધોવાઈ જાય છે. ને એક અહીંયા નીચે આવી રીતે મૂક્યું છે. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things. આજે હતા અમારા ગરબા ગુજરાતી ઝુંબા ક્લાસ. તો મેં ચાલો થોડુંક શૂટ કરું ને બધાને મેં નથી લીધા. થોડા ઘણા જેને પ્રોબ્લેમ ના હોય એ લોકોને જ મેં લીધા છે. જો હાલ જ આવી છું ઘરે યોગા કરીને. વાગ્યા છે 6. હવે છે ને થોડુંક બેસીને પાણી પી લઉં. પછી છે ને પ્લાન્ટ લઈ આવી છું ને એ મને થોડું કુંડામાં લગાવવાના છે. મારી ફ્રેન્ડ છે ને યોગામાં જે આવે છે ને એને ખબર છે કે મને ગમે છે. તો એની પાસે જે ઇન્ડોર ને આઉટડોર બંને રાખી શકે ને નાના જે સ્નેક પ્લાન્ટ આવે છે ને એ છે, તમને દેખાડું. તો આ રેજો આમાં લઈ આવી છું હું યોગામાંથી. તો આવી રીતના બધી કટિંગ છે. તો હવે આપણે એને અલગ અલગ બધી કુંડામાં લગાવી દઈએ. આ બધી નાની નાની છે. તો ચાલો ચાલીએ બારે. જો એક કુંડા ખાલી નથી, કેમ કે આ બહુ મોટા કુંડામાં કાંઈ મતલબ નથી. એમ નાના કુંડા હોય ને એમાં સારું થાય. બધા મોટા છે પણ એક ખાલી નથી. પણ છે ને અત્યારે તો સેમાક લગાવવા જ પડશે, નહીં તો પછી સુકાઈ જશે. એટલે અત્યારે છે ને હાલ ઘડી આમાં અહીંયા કને લગાવી દઉં. પછી કુંડું લઈ આવીશ ને ત્યારે એમાં લગાવી લઈશ. તો જો અત્યારે છે ને હાલ ઘડી આમાં લગાવી દઉં આવી રીતના. પછી આમ મટ્ટીથી દબાવી દઈએ એટલે કરમાઈ નહીં જાય, નહીં તો પછી કરમાઈ જાય. એમને મૂકી દઈશ ને તો જો 1 2 અહીંયા લગાવ્યા છે, 1 અહીંયા પાછળ લગાવ્યું ને 2 અહીંયા લગાવી દીધા છે. હવે કાંઈક કુંડાની સગવડ થાય ને પછી એમાં ટ્રાન્સફર કરી દઈશ. તો જો રસોડામાં આવી ગઈ છું. અહીંયા ખીચડી મૂકી છે, ખીચડી ચડે છે, રોટલી પણ થઈ ગઈ છે. ને અહીંયા આગળ જો આ ડુંગળી ટમેટાની બધું સુધારતી હતી, કેમ કે આ જે બનાવવાની છે ચટપટી. તો મારા દીકરાને બહુ જ ભાવે છે. મેં ચાલો એના માટે સરપ્રાઈઝ કરી રાખું. એટલે એને એમ થાય કે મમ્મી મસ્ત મજાની ચટપટી બનાવી રાખી. એટલે બધું કટ કરીને રાખ્યું છે.
હવે જ્યારે જમવા બેસું ને ત્યારે આની અંદર છે ચટપટી તૈયાર પેકેટ આવે છે ને એ મારી પાસે હું રાખું છું ઘરમાં, કેમ કે અમારા ઘરમાં બધા એને બહુ ભાવે છે. તો જો આની અંદર કેપ્સિકમ, ડુંગળી ને ટમેટા મેં આવી રીતે કટ કરી લીધા છે. આ મોટું છે ને લોટ બાંધવાનું એની અંદર જ કર્યા છે એટલે સારી રીતે મિક્સ થાય. અને આ કેપ્સિકમ આટલું છે ને રાખી દીધું છે એટલે આટલું યુઝ કર્યું છે. જો આની અંદર છે આ ચણા દાળ, થોડીક એ નાખશું. આ છે સિંગ ભજીયા અને આ છે સરસ મજાની ચટપટી મસાલાવાળી. એટલે આ બધું રેડી રાખીશ, પછી આમાં બધું મિક્સ કરશું એટલે શું બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. તો સારી રીતે બધી જ વસ્તુ નાખી દીધી છે એટલે મિક્સ કરી લેવાનું. અને આ તમે ડાયટમાં પણ ખાઈ શકો છો. તો આજનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.